નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 19 જૂન 2025ને ગુરુવારના રોજ વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 4 રાશિના લોકોને આજના દિવસે વેપારમાં થશે ફાયદો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે। તમારે તમારા બાળકોના સાથ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। જો વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો તેમને તેમાં પણ સારી સફળતા મળશે। જો તમે કોઈ કામ અંગે શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો। તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો। તમારા કેટલાક જૂના વ્યવહારો ઉકેલાશે। તમારે કોઈ જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। વ્યવસાયમાં મંદીને કારણે તમે ચિંતિત રહેશો। જો તમે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરશો તો તે તમારા માટે સારું રહેશે। અપરિણિત લોકો તેમના જીવનસાથીને મળી શકે છે। મિલકત અંગે પરિવારમાં વિવાદ થઈ શકે છે। કોઈ પણ બાબતમાં બિનજરૂરી દલીલ ન કરો અને તમે કેટલાક મહત્વપૂર્ણ લોકોને મળશો। જો તમે કૌટુંબિક બાબતોનું સમાધાન કરશો તો તે તમારા માટે સારું રહેશે મિત્રો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેવાનો છે। તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો। તમારા સ્વભાવને કારણે તમે કામ પાછળથી મુલતવી રાખી શકો છો। જો તમારા પૈસા ક્યાંક અટકાઈ ગયા છે તો તે મળવાની પણ શક્યતા છે। રાજકારણ સાથે સંકળાયેલા લોકોને કોઈ નવું કામ કરવાની તક મળશે। તમે તમારા જીવનસાથી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો। તમારા માટે નવું વાહન ખરીદવાનું વધુ સારું રહેશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખર્ચથી ભરેલો રહેવાનો છે। તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો પડશે, તો જ તમે ભવિષ્ય માટે કંઈક બચાવી શકશો। તમારે કોઈની વાત સાંભળીને કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે। કાર્યસ્થળ પર કોઈ સાથીદાર તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે, તેથી તમારે થોડુંક ધ્યાન આપવું પડશે। તમે પરિવારના સભ્યના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિકોણથી તમારા માટે સારો રહેવાનો છે। તમારે ઘરે અને પરિવારમાં થોડી ધીરજ રાખીને કામ કરવાની જરૂર છે। સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સંભળાઈ શકાય છે। તમારી આવકના સ્ત્રોત વધશે જે તમને ખુશ કરશે। વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આળસ ટાળવી પડશે। તમારો કોઈ જૂનો મિત્ર તમારા માટે રોકાણ યોજના લાવી શકે છે, જેમાં સમજદારીપૂર્વક રોકાણ કરવું સારું રહેશે મિત્રો। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અને પ્રતિષ્ઠામાં વધારો લાવશે। તમે કેટલાક નવા લોકો સાથે પરિચિત થશો। નોકરી શોધી રહેલા લોકોને પણ સારી નોકરી મળી શકે છે। તમારે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખવી પડશે। જો તમે પ્રવાસ પર જાઓ છો તો વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો, કારણ કે વાહન અચાનક
બગડવાથી તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. તમે પરિવારના સભ્યોને આપેલું વચન પણ સમયસર પૂર્ણ કરશો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ પણ બાકી રહેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમને તમારા વડીલો તરફથી માર્ગદર્શન મળશે. તમે સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લેશો. તમારા કોઈ પણ લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે તમે જે પણ પગલાં લેશો તે સારા રહેશે, પરંતુ તમારે કામમાં ઉતાવળ કરવાનું ટાળવું પડશે. જો તમારા વ્યવસાયને લગતો કોઈ સોદો અટકેલો હોય તો તે અંતિમ સ્વરૂપ આપી શકાય છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમને ખૂબ જ રસ રહેશે. ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે. બાળકો અભ્યાસ માટે ક્યાંક બહાર જઈ શકે છે. તમારે પડોશમાં ચાલી રહેલા કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું પડશે, નહીં તો તે કાનૂની સ્વરૂપ લઈ શકે છે. તમારી કોઈ પણ જૂની ભૂલ પરિવારના સભ્યોની સામે આવી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકોના તેમના જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમને નાના નફાના અવસર મળશે. ઘરમાં કોઈ પણ પૂજાના આયોજનને કારણે પરિવારના બધા સભ્યો એકાત્મ દેખાશે. વ્યવસાયમાં તમારી યોજનાઓ તમને વધુ સારા લાભ આપશે, પરંતુ તમારી યોજનાઓ વિશે કોઈ બહારના વ્યક્તિ સાથે વાત ન કરો. જો તમે તમારા સાસરિયા નજીકના કોઈકને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પરત મળી શકે છે. તમે તમારા કામના સંબંધમાં પ્રવાસ પર જઈ શકો છો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે અને કામના દબાણને કારણે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. નોકરીની શોધમાં આમ તેમ ભટકતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા પિતા તમારા કામમાં તમારો સંપૂર્ણ સાથ આપશે. મનમાં પ્રેમ અને સહયોગની લાગણી રહેશે. તમારે કોઈ પણ કામ ભાગ્ય પર છોડવાનું ટાળવું પડશે. વિવાહિત જીવનમાં તમારે તમારા જીવનસાથીની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવાની જરૂર છે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે માનમાં વધારો લાવશે અને તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ તહેવારમાં હાજરી આપી શકો છો. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને સાથીદારોને તમારા હૃદયની વાત કહેવાની તક મળશે. એક સાથે ઘણી બધી બાબતો કરવાથી તમારી એકાગ્રતા વધશે. તમે પ્રતિજ્ઞાના માર્ગ પર આગળ વધશો, પરંતુ તમારે કોઈ પણ કાર્ય વિશે ખોટું બોલવાનું ટાળવું પડશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે વ્યવહારના મામલામાં સાવચેત રહેવું પડશે. ભાગીદારીમાં કોઈ પણ કાર્ય કરવામાં તમને સારી સફળતા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. તમને સામાજિક કાર્યમાં ખૂબ જ રસ રહેશે. તમે તમારી સુખ સુવિધાઓ વધારવાનો પ્રયાસ કરશો અને કોઈ પણ કાનૂની બાબતોનો પણ ઉકેલ આવશે જેનાથી તમે ખુશ થશો, પરંતુ કોઈને પૈસા ઉછીના આપવાનું ટાળો. તમે નાના બાળકો સાથે મજામાં સમય પસાર કરશો. પ્રેમ જીવન સારું રહેશે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં
બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.